અમદાવાદમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું છે. નવા જેન-1 વેરિયન્ટની એન્ટ્રી બાદ શહેરમાં કોરોનાથી આ પ્રથમ મોત થયું છે. 82 વર્ષના વૃદ્ધનું કોરોનાથી મોત થયું છે. તો ટીબીના દર્દી હતા એ વૃદ્ધા અને વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. તો શહેરમાં કોરોનાના હાલ 35 એક્ટિવ કેસ નોંધાયા છે. હાલમાં કોવિડ કેસીસ બાબતે 35 એક્ટિવ કેસીસ કોર્પોરેશનમાં રિપોર્ટ થયેલા છે. આ પૈકી ગઈકાલના રોજ 2 કેસ આવેલા હતા, 2 નવા કેસ આવેલા હતા અને 2 જૂના કેસ ડિસ્ચાર્જ થયેલા હતા. સાથે સાથે કહેવાનું કે આ 35 કેસીસ જે આવેલા છે મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાંથી આ કેસીસ આવેલા છે. પશ્ચિમ વિસ્તારમાં 14 કેસીસ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 11 કેસ રિપોર્ટ થયેલા છે. હાલમાં કોર્પોરેશન દ્વારા રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ મારફતે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને જો કોઈ પોઝિટિવ પેશન્ટ આવે અને એડમિશનની જરૂરિયાત જણાય તો એસવીપી હોસ્પિટલમાં આ તમામ સુવિધા હાલમાં ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે એ લોકોને જીનોમ સિક્વન્સિંગની કામગીરી હાલમાં કાર્યરત છે.